નમસ્કાર, ઓનલાઈન શિક્ષણ અંતર્ગત શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા વતી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 3 વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ છઠ્ઠો બતક અને અથવા પણ હંસ। હવે આ પાઠ આપણે અગાઉ સમજી ગયા। વાર્તા આવે છે કદરૂપું બતકડું, બરાબર ને? તો હા, એ કદરૂપું બતકડું છે જે હકીકતમાં બતક નથી હોતું, રાજહંસ હોય છે અને જે બધે ફરે છે અને એના ભાઈઓ જાત ભાઈઓથી જ એને ધિક્કારે છે અને પછી કંટાળીને એ ઘરેથી ભાગી જાય છે, મરઘા પાસે જાય છે અનુક્રમે, પછી એ વાવાઝોડામાં શરૂ થઈ જાય છે, ફસાય છે અને પછી એ ડોસીમા પાસે આવે છે અને છેલ્લે રાજહંસોના ટોળા સાથે જાય છે ને એને ખ્યાલ આવે છે કે પોતે તો બતક નથી પરંતુ પોતે તો સુંદર મજાનો રાજહંસ છે, પરંતુ તેના ભાઈઓ તેને ઓળખી નથી શકતા। એટલે છેલ્લે વાર્તાના અંતમાં એને ખબર પડી જાય છે। તો આ પાઠના અનુસંધાનમાં કેટલાક સવાલ જવાબો છે જે આપણે જોઈશું આજે। જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? જો મેં તમને કહ્યું એમ, વ્યક્તિ છે એ એના ગુણથી આપણે એની ઓળખ કરાય, આપણે એના દેખાવ ઉપરથી આપણે એનું અનુમાન ન કરાય, કારણ કે ઘણીવાર દેખાવડી વ્યક્તિ પણ સારી ન હોય અને ઘણીવાર કદરૂપી વ્યક્તિ પણ ગુણવાન હોય, બરાબર? તો જો કદરૂપું બતકડું આપણી પાસે આવે તો હું તો એને મારી પાસે રાખી દેત અને એને આશરો આપત। જો તમે કદરૂપા બતકડાના ભાંડું એટલે ભાઈ હોત, એટલે કે આપણે એના ભાઈ બહેન હોત, તો તમે શું કર્યું હોત? તો તમે શું નહીં કરો? એટલે હું એને ધિક્કારત નહીં, ભલે એ અલગ લાગતું હોત તો પણ હું એને ધિક્કારત નહીં। તમે આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું? મને બતકના ભાઈઓ છે એને ધિક્કારે છે, ધક્કો મારે છે, એ મને ન ગમ્યું। અને આ વાર્તામાં ડોસીમાં છે તો એ કેવા બચ્ચાને પોતાની ત્યાં આશરો આપે છે, એ મને ગમ્યું। જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો? તો આપણે એને રસ્તો બતાવીએ, બરાબર ને? ભૂલું પડે તો આપણે એને માર્ગ બતાવીએ। તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? હવે જો તમને કોની સાથે, તમારી બેન સાથે, ભાઈ સાથે, મિત્ર સાથે, જેની સાથે રમવાનું પસંદ કરતા હોય એ અહીં લખવાનું છે। જો આ 10 સવાલ છે ને એ આપણે આપણી જે રફ નોટ છે ને એમાં લખવાના છે, જવાબ તમારી રીતે જાતે, બરાબર? આ 10 સવાલ લખીને નીચે જવાબ તમારી જાતે રફ નોટમાં લખવાના છે, અથવા પાઠ્યપુસ્તકમાં પણ ઝીણા અક્ષરે તમે નીચે લખી શકો, બરાબર? તો આ તમારે ગૃહ કાર્ય કરવાનું છે। આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? કેમ? જો મને તો આ વાર્તામાં સૌથી વધુ હંસકન્યા ગમી, કારણ કે એને હંસને ઓળખ આપી કે તું તો હંસ છો અને પોતાની પાસે રાખ્યું, એટલે મને એ ગમ્યું। આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? મને છે ને બતકના ભાઈઓ છે એ બતકને હેરાન કરતા હતા ને એ મને ન ગમ્યું। ધારો કે તમે કદરૂપું બતક છો, તમારી માતાને ફોન કરો છો, તમારી સાથે શું બન્યું તેની વાત કરો। હવે જો આપણે એવું અનુમાન કરવાનું છે કે હું જ કદરૂપું બતક છું, પછી હું મારા મમ્મીને ફોન કરું તો હું શું બોલું? તો હું એમ કહું કે મમ્મી, હું તો ઘરેથી નીકળી ગયો, પછી રસ્તામાં એક મરઘાનું ટોળું મળ્યું, પછી ત્યાંથી હું વાવાઝોડું આવ્યું, હું ડોસીમા પાસે ગયો, એવી રીતે વર્ણન કરવાનું મમ્મીને। તમારી કોઈ નવી મિત્ર બને છે? જો તમારે નવું મિત્ર બન્યું હોય તો હા લખવાનું। પહેલી વાર તમને કઈ રીતે વાત થઈ હતી? હવે પહેલી વાર ઓળખાણ કેમ કરી હોય? પહેલાં સ્માઇલ આપી હોય, એકબીજાને હાય કીધું હોય, પછી એકબીજાને પેન્સિલની આપલે કરી હોય, એવું કર્યું હોય ને તમારા મિત્ર સાથે। હવે નીચેના વાક્યો કોણ બોલે છે ને કોને કહે છે તે લખો। જો અહીંયા છે ને આપણે વાક્ય થોડાક જવાબ છે ને એ થોડાક આડાઅવડા છે, પણ તો આપણે પહેલું જ લખશું। એવી રીતે જો 6 સવાલ છે, 6 ખાના છે, બરાબર? આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે, આવું કોણ બોલે છે? તો કે માતા બતક બોલે છે અને બચ્ચાને કહે છે। આ પરીક્ષામાં પૂછાઈ શકે એટલે આ ખાસ વ્યવસ્થિત લખવાનું છે। વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે, એવું કોણ બોલે છે? ડોસીમા બોલે છે, કદરૂપા બતકને કહે છે। હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે, કદરૂપું બતક બોલે છે અને હંસકન્યાને કહે છે। તું ભૂલું પડ્યું છે, એ વૃદ્ધ હંસ બોલે છે, કદરૂપા બતકને કહે છે। અમે તેની સાથે નહીં રમીએ, તો બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને કહે છે। તું મારો મિત્ર બનીશ, હંસકન્યા બોલે છે અને કદરૂપા બતકને કહે છે।
હવે જો અહીં ખરા કે ખોટાની નિશાની કરવાની છે આપણે. વાક્ય સાચું હોય તો ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની છે. બતકીએ 5 ઈંડા મૂક્યા, એ વિધાન ખોટું આવે કારણ કે એને 5 ઈંડા નથી મૂક્યા, 4 જ મૂક્યા હતા. પરંતુ એને ભૂલ થાય છે, કોઈક મૂકી ગયું હોય છે અથવા હોય છે ત્યાં, એટલે એને હકીકતમાં એ હંસનું ઈંડું હોય છે જે મોટું હોય છે. કૂતરો એટલે એ વાક્ય આવે ખોટું. કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો. હવે જો કૂતરો આ વાક્યમાં કૂતરો આવે છે, કૂતરાનો ઉલ્લેખ પણ આવતો નથી, એટલે કૂતરા વિશે આવ્યું છે એટલે આપણે એ વિધાન કરવાનું છે ખોટું. પછી ત્રીજું વાક્ય, તે કદરૂપું બતક નહીં પરંતુ એક સુંદર રાજહંસ હતો. આ વિધાન સાચું છે કારણ કે એ બતક નહોતું, એ હંસ હતો. બતકને હંસકન્યાએ સુંદર કહ્યો તે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. એને તરત ખ્યાલ ન આવ્યો પરંતુ એને એનું પ્રતિબિંબ દેખાડ્યું કે તું પાણીમાં જો, તું કેટલો સુંદર છો. એટલે એને કીધું એટલે ખ્યાલ ન આવ્યો, એને દેખાડ્યું એટલે ખ્યાલ આવ્યો. એટલે આ વિધાન આવે ખોટું. બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે. જો ડોશીમાને કંઈ બતકના ઈંડા નહોતા લેવા એટલે એ વિધાન આવે ખોટું. જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો. મરઘો ઓળખી નહોતો શીખ્યો, એને તો એમ થયું કે આ તો કદરૂપું છે એટલે એ વિધાન આવે ખોટું. હવે કદરૂપું બતક જે કરતું હોય ને એની પાછળ સાચું કરવાનું છે ને જે ન કરતું હોય એની પાછળ ખોટું કરવાનું છે. હવે જો આપણે જોઈ શકીએ કે બતક છે એ શું કરતું હોય છે, તે ખૂબ ઊંચે ઉડતું હોય છે તો એ વિધાન આવે ખોટું. બતક ઊંચે ઉડી શકે નહીં. હંસ પણ ઊંચે ઉડી શકે નહીં. ખૂબ ઝડપથી તરતું હતું, ના, ખોટું આવે. કૂતરા સામે થઈ જતું હતું, ખોટું આવે. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું નહીં, એ પાણીમાં પ્રતિબિંબ જોવે છે એટલે ખોટું આવે. પોતાના ભાઈ બહેનને હેરાન કરતું, ના, એ ભાઈ બહેનને હેરાન ન કરતા, એના ભાઈ બહેન એને હેરાન કરતા એટલે આ વિધાન આવે ખોટું. કદી રડતું નહીં, હા, એ રડતું એટલે આ વિધાન આવે ખોટું. ખૂબ દુઃખી થતું, હા, એ દુઃખી બહુ થતું, સાચું. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું, ખોટું. એને બધા સાથે રહેવું હતું પરંતુ તેને કોઈ એની સાથે રાખતું નહીં. કદી હિંમત હારતું નહીં, એ વિધાન આવે સાચું. હિંમતવાળું હતું તો પણ એ બહાર નીકળીને બધા સાથે પાસે જાય છે. બતકની જેમ ડરતું હતું, હા, સાચું, કારણ કે હંસ હતું પરંતુ બતકની જેમ જ બીતું હતું. તે પોતાને શક્તિશાળી માનતું હતું, આ વિધાન આવે ખોટું. શક્તિશાળી નહોતું માનતું, એને એમ કે હું તો સાવ ખરાબ કદરૂપું છું અને મારામાં શક્તિ નથી એવું માનતો હતો. હંમેશા નવો મિત્ર બનાવવા પ્રયત્ન કરતો હતો, આ વિધાન આવે સાચું. હવે જો નીચે કેટલાક સવાલ જવાબ છે. આ 5મું ઈંડું કોનું હતું? તો 5મું ઈંડું રાજહંસનું હતું. બતક માતાને ખબર કેમ ન પડી? બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. તે બધા કદરૂપા કહેતા હતા, તેનું કારણ શું હતું? તેને બધા કદરૂપા કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું. જો બધા બતક હતા અને આ પણ બતકથી અલગ લાગતું એટલે એને એમ કે આ કદરૂપું છે. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા પણ નહીં. હવે જો અહીં પરિસ્થિતિમાં તમે શું કરો એ કહેવાનું છે. જો તમે બતક માતા હોય તો તમે શું કરો? આ બધા જ જવાબ તમારે જાતે આપવાના છે. જો હું બતક માતા હોય તો હું બધા બતકની સાથે આ જે બતક હતું હંસ જે, એને હું અલગ ન કરત અને હું એને જવા પણ ન દેત ઘર છોડીને. જો તમે યુવાન મરઘો હો તો તમે શું કરશો? હવે આપણે વિચારવાનું કે આપણે યુવાન મરઘો હોય તો શું કરીએ, તો કેમ આપણે બોલીએ, એવું બધું આપણે વિચારવાનું છે. તમારી શાળામાં કે પાડોશમાં કોઈ આ બધું છે ને લખવાનું નથી પરંતુ ખાલી ચર્ચા કરવાની છે. મમ્મી સાથે પણ તમે કરી શકો. તમારી શાળા કે પડોશમાં કોઈ દિવ્યાંગ હોય, બરાબર? દિવ્યાંગ એટલે દિવ્ય અંગ, જેને આંખ ન હોય કે તો આંખ ન હોય, હાથ પગ ન હોય, એને દિવ્યાંગ કહેવાય. તો તેની સામે તે બધા રમે, તેના માટે તમે શું કરશો? હવે જો અંધ વ્યક્તિ હોય તો એ રમી શકે એવું બેઠા બેઠા પણ આપણે રમી શકીએ ને. આવી ચર્ચા કરવાની છે. તમારે કોઈ તકલીફ હોય અને બીજા બાળકો તમારી સાથે ન રમે તો તમે શું કહેશો? તો આપણે એમ કહીએ કે મને રમાડો ને, કહીને આપણે. માતાને માટે બધા બાળકો એક સરખા હોય છે એ સમજાવવા તમારી આસપાસમાંથી તમે કોનું ઉદાહરણ આપશો? તમે જોજો, કોઈ પણ કૂતરું જુઓ, ગાય જુઓ, પ્રાણી જુઓ, બરાબર? એને બધા બાળકો સરખા હોય, એને એવું ના હોય. આપણે મનુષ્યને પણ મમ્મી છે તો એને ભાઈ બહેન આપણે જે હોય બધા સરખા જ હોય એને. તમે વિદ્યાર્થીઓને કોઈક વિદ્યાર્થીની મસ્કરી કરતા જોયા છે? તેઓ શું કરે છે? તેને આમ કરતાં અટકાવવા તમે શું કરશો? જો ઘણીવાર એવું હોય, કાંઈક ખોટ હોય કોઈ વિદ્યાર્થીમાં, બરાબર, તો બીજા વિદ્યાર્થીની મસ્કરી કરે
તો એ મસ્કરી તમે કરો છો એમાં તમારું સ્તર નીચું જાય છે કે તમે એવા છો, બરાબર. એને તો ભગવાને બનાવ્યા હોય એવા હોય, બરાબર. આપણે જેવા ભગવાને બનાવ્યા એવા હોઈએ, તો આપણે એની મસ્કરી કરીએ તો એ આપણી નિમ્ન કક્ષાની આપણી માનસિકતા, એટલે કે આપણે એવા છીએ એવું દર્શાવે છે. એટલે કોઈ પણની આપણે જે ખોટ હોય એની મજાક કરવી જોઈએ નહીં. જો બતકને હંસકન્યા ન મળી હોત તો બતકનું શું થાત? તો બતક બિચારું પોતાની જાતને આખી જિંદગી કદરૂપ જ સમજત. જો અહીં જો બતક દોરતા શીખવાનું છે, જો કેવું સરસ, કેવી રીતે સરળતાથી બતક દોરી શકાય એ દેખાડ્યું છે. હવે નીચેના વિધાનો કોણ બોલી શકે એ લખો. હવે કોણ આવું બોલી શકે એ લખવાનું છે. પાઠના વાક્યો નથી, પરંતુ આપણે અનુમાન કરવાનું છે. આ બતકડું તો જબરું દેખાય છે. માતા ભલે ને એને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે એને નહીં રમાડીએ. આવું કોણ કરતું હતું? તો કે બતકના બચ્ચા. આ બતક નથી લાગતું, તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. ઝૂંપડીમાં કોણ રહેતા હતા? ડોસીમાં. એટલે ડોસીમાં જવું વિચારી શકે ને. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. મરઘીનું ટોળું આવું વિચારી શકે. હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી એવું બચ્ચાની માં વિચારી શકે. બધા મને કેમ ધિક્કારે છે આવું કદરૂપું બતકડું વિચારી શકે. બરાબર ને. તો અહીં આપણે વિરામ લઈએ છીએ અને આ પાઠ અધૂરો છે. આપણે ફરી મળીશું ત્યારે આગળ ચલાવીશું. ત્યાં સુધી ધન્યવાદ.